નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની જે કામગીરી છે હવે ઉમા 4 રસ્તા વાઘોડિયા રોડ તરફ હવે શરૂ થઈ છે। અત્યારે જે દ્રશ્યો આપ જોઈ શકો છો, ઉમા 4 રસ્તાથી દબાણ શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી છે। જે રીતે છેલ્લા અઠવાડિયાથી વડોદરા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા કરી રહી છે, ત્યારે હવે ટીમ આવી છે વાઘોડિયા રોડના ઉમા 4 રસ્તા પાસે। ઉમા 4 રસ્તાથી જે નાલંદા તરફનો જે રોડ છે ટાંકી તરફનો, ત્યાં અત્યારે ટીમ પહોંચી છે। સ્થાનિક પોલીસ સાથે ટાઉન પ્લાનિંગના વિભાગના જે અધિકારીઓ છે તે પણ અત્યારે સાથે છે અને નડતરરૂપ જે દબાણો હોય, લારી ગલ્લાઓ હોય તેને હટાવવા માટે અત્યારે ટીમ અહીંયા પહોંચી છે અને તમામ જે સ્ટાફ છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાનો તે પણ અહીંયા ઉપસ્થિત છે। તમામ લોકો અહીંયા પહોંચી અને કાર્યવાહી કરવા માટે પહોંચ્યા છે। ત્યારે છેલ્લા કેટલાય દિવસથી વડોદરા શહેરમાં જે રીતે ટોક ઓફ ધ ટાઉન આ મુદ્દો બન્યો છે દબાણનો, અને દબાણનો અત્યારે વડોદરા મહાનગરપાલિકાની જ્યારે ટીમ નીકળી છે, પરંતુ દર્શક મિત્રો જણાવી દઉં કે આ જે રસ્તો છે તમને બતાવી દઉં, દબાણ શાખાની જે કામગીરી છે અને કેવી લાલિયાવાડી ચાલે છે તે પણ તમને બતાવી દઉં। આ એક વડઘોડો નીકળતો તો હોય છે, પણ વડઘોડો ખાલી હાથે પાછો પણ આવતો હોય છે। આ સમગ્ર રૂટ પર અહીંયા લારી ગલ્લાના દબાણો જોવા મળતા હોય છે। સમગ્ર રૂટ પર દર્શક મિત્રો તમને ધ્યાન હશે કે આ જે ઉમા 4 રસ્તાથી જે નાલંદા તરફ સામેનો જે પટ્ટો છે તમામ જગ્યા પર લારીઓનો ખડકલો હોતો હોય છે, પરંતુ આજે એક પણ લારી દેખાઈ નથી રહી। એક પણ લારી અહીંયા દેખાઈ નથી રહી। તમામ તરફ અત્યારે આ અહીંયા એટલો ટ્રાફિક હોય છે દર્શક મિત્રો, પરંતુ એક પણ લારી અત્યારે દેખાતી નથી। એટલે આપ સમજી શકો છો કઈ રીતની કામગીરી આ વડોદરા મહાનગરપાલિકાનું દબાણ શાખો કરી રહ્યું છે। કેવી રીતે લોકોને માહિતી મળી જાય છે કે દબાણ શાખાની ટીમ અહીંયા આવવાની છે ને રાતોરાત અહીંયાથી લારીઓ હટી જતી હોય છે। એક પણ લારી અહીંયા ઉભી રહેલી દર્શક મિત્રો, જે જગ્યા પર લારીઓનો ખડકલો હોય છે, લારીઓ સાથે સાથે ટ્રાફિક હોય છે, એ રોડ અત્યારે સુમસાન ભાસી રહ્યો છે। કેમ કે જે રીતે વડોદરા મહાનગરપાલિકાનું દબાણ શાખાની ટીમ આવતી હોય છે અને તેની માહિતી ચોક્કસ લોકો સુધી પહોંચી જતી હોય છે, ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે આ પ્રકારની કાર્યવાહી કેવી રીતે થાય છે। કેમ કે લોકોને જાણ થઈ જાય છે અને લોકો પોતાની જે લારીઓ સહિતનો જે સામાન છે તે ખસેડી દેતા હોય છે અને આ રોડ પર ઘણી લારીઓ જોવા મળતી હોય છે, પરંતુ આજે એક પણ લારી જોવા નથી મળી રહી।
સાથે નીકળેલી ટીમને શું દબાણ દૂર કરવું એ ખબર જ નથી. કારણ કે એ દબાણ અધિકારીઓ છે એમની સાથે વોર્ડ ઓફિસર હાજર નથી, ના કોઈ ટાઉન પ્લાનિંગ જવાબદાર અધિકારીઓ હાજર. એમાં 4 રસ્તાથી ચાલતા 28 વિસ્તારમાં બની રહી છે. કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિઓ હાજર નથી. એના કારણે દર્શક મિત્રો, જે આજ રોડ છે, આજ રોડ પર તમે જોયું હશે કે લગભગ આખા રોડ પર અહીંયા લારીઓ ઉભી રહેતી હોય છે, પરંતુ આજે એક પણ લારીઓ નથી ઉભી રહી. ત્યારે શું કહેવા માંગશો? જે રીતે લોકો ખાસ કરીને નાના લારી ગલ્લાવાળા ને રંજાડવામાં આવતા હોય છે તો ઠીક છે, પરંતુ દર્શક મિત્રો, કાર્યવાહી મોટા દબાણકર્તાઓ પર થવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક નાના લારી ગલ્લાવાળા પર કામગીરી કરવામાં આવતી હોય છે તેવું ઘણીવાર વડોદરા શહેરમાં જોવા મળતું હોય છે. પરંતુ ખાસ કરીને જ્યારે રોડ બ્લોક કરીને ધંધો કરતા જે લારી ગલ્લા ધારકો છે અને રસ્તામાં જે ટ્રાફિક પણ જામ થતું હોય છે, તે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાંથી માથાનો દુખાવો છે અને એવા જ દબાણો અહીંયા પણ જોવા મળતા હોય છે. પરંતુ આજે એક પણ દબાણ અહીંયા નથી જોવા મળી રહ્યા. આ સમગ્ર રૂટ પર દર્શક મિત્રો ઘણી લારીઓ લાગેલી હોય છે અને અડધે સુધી રોડ બ્લોક હોય છે. વાહનો જે પાર્ક કરેલા હોય છે, રોડ પર વાહનો પાર્ક કરેલા હોય છે, પરંતુ આજે એક પણ લારી નથી. એટલે એક ચર્ચાનો વિષય છે કે આજે કેમ લારી નથી, કોના કહેવાથી અહીંયાથી લારીઓ હટાવી દેવામાં આવી છે. અત્યારે આ જોઈ શકો છો, જે ભઠ્ઠી બનાવવામાં આવી હતી તેને અત્યારે દૂર કરવામાં આવી રહી છે. હોટલની બહાર ભઠ્ઠી, પરંતુ દર્શક મિત્રો, એક વાત ચોક્કસ છે કે વડોદરા મહાનગરપાલિકામાં સંકલનનો અભાવ છે. સંકલન ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી અધૂરી રહેતી હોય છે અને આટલો મોટો સ્ટાફ આટલી સામગ્રી સાથે જ્યારે પહોંચતો હોય ત્યારે તેઓને વિલા મોઢે પરત ફરવું પડતું હોય છે. અત્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસના કોઈ પણ જવાબદાર અધિકારી નથી, સાથે સાથે જે વોર્ડ ઓફિસર હોવા જોઈએ તે પણ અહીંયા સ્થળ પર નથી. પાલિકાની ટીમ પહોંચે છે, પોલીસ બંદોબસ્ત માંગે છે, ત્યાં સુધી તો દબાણો છે તે દૂર કરવાના બદલે જાતે જ ખસી જતા હોય છે અને બીજા દિવસે પાછા યથાવત લાગી પણ જતા હોય છે. આ પરિસ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળી રહી છે. અને પરિસ્થિતિમાં વાત આગળ કરીએ તો નાના જે લારી ગલ્લાવાળાઓ છે તેના પર શરૂ થઈને દબાણ શાખા ત્રાટકતું હોય છે અને જે મોટા દબાણો હોય તેના પર ચૂકીદી સેવતી હોય છે. ત્યારે દબાણ શાખા પર
ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે છેવટે અહીંથી નીકળી જાઓ તેવો નિર્ણય લેવો પડી રહ્યો છે, કારણ કે સિસ્ટમ જ બદલાયેલી છે. ગંભીર પ્રકારના ગુનાઓ આ લારીઓના કારણે બનતા હોય છે, અને જ્યારે તમે લારી ગલ્લા શેડ ઓટલાના દબાણ દૂર કરવાની જોવાની ત્યારે તમને દબાણ ના મળે તો પછી તમને દબાણ ના ખબર પડે કે કેવી વાત છે તે આ સમજી શકાય છે. આ પહેલી વખત નથી થયું, આ માત્ર વોર્ડ નંબર 15 કે વોર્ડ નંબર 5 ની વાત નથી. અનેક વખત આ પ્રકારે દબાણની કામગીરી બતાવ્યું છે. આજે પણ કહી શકાય કે દર્શક મિત્રો, જે રીતે હવે ઉમા ચાર રસ્તા પાસે દબાણ શાખાની ટીમ પોલીસ કાફલા સાથે દબાણની પૂરી બંદોબસ્ત સાથે પહોંચી હતી અને અત્યારે હવે આ જે કાર્યવાહી છે તે અહીંયા પૂરી થયેલી જાહેર કરવામાં આવી છે. કેમ પૂરી થયેલી જાહેર કરવામાં આવી છે? કેમ કે કોઈ લારીઓ નથી. ઉમા ચાર રસ્તા પાસે અહીંયા સ્પાર્કની ટીમ ઊભી છે. મારી પાછળનો જે આ પટ્ટો તમે જોઈ રહ્યા છો ત્યાં દબાણકર્તાઓ, લારીઓ ધારકો જે હોય છે તેમને લારી ગોઠવેલી હોય છે સમગ્ર રોડ પર, પરંતુ આજે એક પણ લારી જોવા નથી મળી રહી. પાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે પોતાના સ્ટાફ સાથે અહીંયા ફરી પાછી આવી છે, પરંતુ એક પણ લારી જોવા નથી મળી રહી. એટલે ક્યાંક ને ક્યાંક હવે આ દબાણ શાખાની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક પોલમપોલ સાબિત થઈ છે. કેમ પોલમપોલ સાબિત થઈ છે દર્શક મિત્રો તમારે વિચારવાનું હોય છે. રોજે રોજ અહીંયા જોવા મળતી લારીનો ખડકલો આજે એક પણ લારી જોવા નથી મળતી અને વિલા મોડે હવે કોર્પોરેશનની ટીમ પાછી ફરી રહી છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.